am coming from Parul University. A1 2 3 1 देखा गेट નો ફોટો પાલ જો યાર આ ગેટ છે પારુલ યુનિવર્સિટીનો જોરદાર યાર કાલે આપણે અહીંયા એક્ઝામ છે गेट पे जाने का है बात. તમે જોઈ શકો છો અહીંયા આ છે સીધી જાળી સવારમાં 5. હેલો ગાઈસ ગુડ મોર્નિંગ. તો સવારમાં આપણે રેડી થઈ ગયા છે નોકરી ઉપર જવા માટે અને અત્યારે વાગ્યા છે 8:18 થઈ છે. તો આપણે આ ટિફિન મમ્મીએ પેક કરી દીધું છે. તો અત્યારે આપણે બાઇક લઈ અને નીકળી આવે આમ સાઈડ ઉપર જવા માટે. તો બાઇક આપણી અહીંયા પડી છે આજે. તો અત્યારે આપણે નીકળી ગયા છે નોકરી પર જવા માટે અને સવારમાં તમે જોઈ શકો છો સવારમાં तो गाइस साइड से हम निकल चुके हैं एंड अभी आए थे हम जेरोक्स निकलवाने के लिए कोलेटर का. तो फाइनली हमने कोलेटर का जेरोक्स निकलवा दिया है आप देख सकते हो. एंड यहाँ पे हमने फ़ोटो भी लगवा दी. तो देखो एंड एग्ज़ाम है एडिशनल असिस्टेंट इंजीनियर की. तो बाइक अपनी यहाँ पे पड़ी हुई है निकल दे अभी. एंड अहमदाबाद की सड़क है बहुत बढ़िया. तो लेट्स गो. तो गाइस फ़िलहाल मैं आ चुका हूँ गीता मंदिर स्टेशन पे. आप देख सकते हैं पब्लिक भी છે. તો અત્યારે આપણે બસમાં બેસી ગયા છે અને આરામ કરીએ, સૂઈ જઈએ થોડી વાર હે ને. સ્લીપર કોચ છે જોઈ શકો છો. સેપરેટ બેડ જેવું છે. તો અત્યારે આપણે અહીંયા થોડી વાર રેસ્ટ કરીએ. 1-2 કલાકમાં તો આપણે બરોડા પહોંચી જઈશું આપણે અત્યારે. આ રહી આપણી બસ. તો અત્યારે આપણે પહોંચી ગયા છે સિટીએમ સાઈડ અને હવે અત્યારે આપણે આવી ગયા છે બરોડા. તો ગાઈસ અત્યારે આપણે આવી ગયા છે બરોડા. તો અત્યારે આપણે સિટી બસમાં બેસવા જઈ રહ્યા છે અને સિટી બસમાં બેસી અને પછી જઈએ આપણે ગાડીમાં બેસવા. અત્યારે આગળથી આપણને સિટી બસ મળી જશે અને આ છે રેલવે સ્ટેશન બરોડાનું. આ રહ્યું આપણે સિટી બસ સ્ટેશન. અત્યારે આપણે અહીંયા ઓટો સ્ટેશન ઉપર ઊભા છે અને રિક્ષાની વેઇટ કરીએ છીએ. નીરજભાઈ લેવા માટે આવે છે આપણને. શું કહ્યું? તો અત્યારે અમે આવી ગયા છે રેસ્ટોરન્ટ પર અને રેસ્ટોરન્ટ ઉપર જમવાનું મંગાવી દીધું છે આપણે. તો રોટલી અને પનીર આવી ગયું છે. નીરવભાઈ ઓ નીરવભાઈ જમી લઈએ અને પછી નીકળીએ આપણે ત્યાં રૂમ પર જવા માટે. તો અત્યારે આપણે આવી ગયા છે પારુલ યુનિવર્સિટીમાં. હા I am coming from Parul University. A1 2 3 1 देखा गेट નો ફોટો પાલ જો યાર આ ગેટ છે પારુલ યુનિવર્સિટીનો જોરદાર યાર કાલે આપણે અહીંયા એક્ઝામ છે. गेट पे जाने का है भाई. जल्दी बोला भाई. બધું એ ચાલુ કર આપણે લોકેશન ચાલુ કર. હેલો ગાઈસ. તો સવારમાં આપણે ઉઠી ગયા છે. હવે ઉઠીને સ્નાન પણ કરી લીધું. દિવેશભાઈ ક્યાં બોલના સાવાગે સુબહ સુબહ. અત્યારે આપણે આવી ગયા છે ગીતા મંદિર. કેટલા વાગ્યા? હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ. તો સવારમાં આપણે આવી ગયા છે અહીંયા જામા મસ્જિદ પર અને અત્યારે છે આપણે લાલ દરવાજા ઉપર. તો મેં વિચાર્યું કે હું સવારમાં પપ્પાને મૂકવા માટે આવ્યો હતો
તો મેં વિચાર્યું કે ચલો ને સવારમાં આપણે જઈએ જામા મસ્જિદ. તો અત્યારે પહોંચવા જ કરું છું. જસ્ટ અહીંયાથી 200 મીટર જેવું જ છે અંદર. તો જઈએ અંદર અને ત્યાં જઈને તમને બતાવી દઉં જામા મસ્જિદ આપણું અહેમદાબાદનું. તો ચલો લેટ્સ ગો. અત્યારે અમે આવી ગયા છે શાહી જામા મસ્જિદ અહેમદાબાદ મેં. તો બટ અહીંયા આ બંધ છે અત્યારે, તો ફરી આપણે જવું પડશે. અહીંયા ગેટ બંધ છે અત્યારે, तो इंटर तो अपन हो नहीं सकते अंदर. तो अभी निकलते अपन फिर जाने के लिए घर पे. સવારમાં બહુ બધા નારિયેળો મળે છે બધાને. જો ગાડી ભરીને આવે છે અહીંયા. આયા હતા પણ કંઈ કામ નહીં થયું. મામુ બંધ નીકળ્યું જામા મસ્જિદ. અમે અંદર ગયા હતા પહેલા, આવ્યા હતા. હા, મોટું મંદિર છે. એ બાજુમાં બંધ હતું ને ગેટ, ત્યાં ગાડી શું કરે એમ કેમ ચલાડે ગાડી. આ છે લાલ દરવાજો. અહીંયા તમને બધું જ મળી જાય. બધું જ એટલે બધું જ, कपड़ा वेराइटी सब कुछ मिल जाता है यहाँ पे, है ना, कम दाम में. ઓછા પૈસા હે, બહુ સારી વસ્તુ અહીંયા મળી જાય તમને. જોઈ શકો છો. અત્યારે તો બજાર ભરાઈ નથી, પણ ભરાય ત્યારે ગજબ ભરાય. પબ્લિક બી બહુ આવે ને અહીંયા. તમે આવ્યા હતા મામા અહીંયા? તો અહીંયા ખબર નહીં આ કોણ છે. ભદ્રકાળી માતાજીનું મંદિર છે અહીંયા. આ લાલ દરવાજાનો ગેટ જોઈ શકો છો. તો આપણે આ ગેટના માધ્યમથી હવે બહાર નીકળીએ અને જઈએ પછી ઘરે જવા માટે. મને લાગ્યું હતું કે સવારમાં જામા મસ્જિદ ખુલ્લી હશે, બટ ખુલ્લી નહોતી યાર, બંધ હતી. એટલે આપણે પાછું જવું પડ્યું તમને બતાવ્યા વગર. તો ગાઈસ આ છે સીધી સૈયદની જાળી, મોહરમ. દેખો બારે ખોલો ને, હા તમે જોઈ શકો છો અહીંયા. આ છે સીધી સૈયદ જાળી. સવારમાં 5 વાગે ખુલશે. 5 ને અરે અત્યારે ટાઈમ થયો છે 5 ને 5. લોક મારેલું છે યાર. તો અત્યારે આપણે જઈ નહીં શકીએ અંદર, પણ અહીંયાથી તમને બતાવી દઉં. રિવરફ્રન્ટ બ્રિજ તમે જોઈ શકો છો. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ આશ્રમ રોડ બાજુ. તો આપણે ગાંધી આશ્રમ છે ને એ બાજુ, એ રસ્તા ઉપર છીએ અત્યારે. અને અહીંયાથી લગભગ 5 કિલોમીટર જેવું આપણું વાડજ પડે છે. તો વાડજથી પછી આપણે લેફ્ટ સાઈડ લઈ લઈશું અને પછી આપણે નીકળી જઈશું ઓગણસ સાઈડ. તો ચલો અત્યારે નીકળીએ અહીંયાથી. લેટ્સ ગો. આ બ્લોગિંગ કરવું પડે યાર. આજે બહુ દિવસથી બ્લોગિંગ કર્યું નથી આપણે, તો આજે એક વિડીયો બનાવી દઈએ અને યુટ્યુબ પર નાખી દઈએ, તમને બતાવી દઈએ. શું કેવું છે? કોમેન્ટ કરીને બતાવજો કેવો બ્લોગ આવે છે. પપ્પાને સવારમાં મૂકવા માટે આવ્યા હતા અત્યારે અમે. તો મૂકી દીધા ત્યાં ગીતા મંદિર સ્ટેશન ઉપર. અને અત્યારે આપણે નીકળી ગયા છે હવે ઘરે જવા માટે ફરી. તો ભાઈ લોકો પાછા જશે કામ પર ગાડી લઈને. તો ફટાફટ આપણે જવું પડશે ત્યાં ઘરે. અને અત્યારે આપણી ગાડી ચાલે છે 75 અરાઉન્ડ. તો 75ની આસપાસ ચાલે છે, તમે જોઈ શકતા હશો. તમે અહીંયા જોઈ શકો છો પતંગ સ્ટેચ્યુ, અને અહીંયા એક ટેમ્પલ છે પણ અત્યારે ખુલ્લું નથી. આ રહ્યું પતંગ સ્ટેચ્યુ. અમદાવાદના રસ્તા યાર બહુ જ સરસ, બહુ જ મજા આવે.
ગાડી ચલાવવાનો હતો ભયંકર. તો અત્યારે આપણે પહોંચવા કરીએ છીએ ગોતા બ્રિજ. તો આ છે ગોતા બ્રિજ, તમે જોઈ શકો છો અહીંયા. આપણે પહોંચી ગયા છે ગોતા બ્રિજ અને હવે આપણે જવાનું છે સ્ટ્રેટ અહીંયાથી, કેમ કે આપણે જવું છે ઓગણજથી આગળ. તો આ આપણે નીકળી ગયા ઓગણજવાળા રસ્તા ઉપર અને નાઇટનો વ્યૂ લાજવાબ તમે જોઈ શકો છો. મામા સાથે અહીંયા એન્જોય કરતા કરતા જઈ રહ્યા છીએ, સોંગ સાંભળતા ભજન સાંભળતા. તો આ છે સવારનું એક્સલન્ટ રોડ વ્યૂ. અને અત્યારે વાગ્યા છે 5 વાગીને લગભગ 30 મિનિટની આજુબાજુ થઈ ગઈ છે. અને મંદિરોમાં પૂજા કરવાનું, દીવા અગરબત્તી કરવાનું કામ સ્ટાર્ટ થઈ ગયું છે. લગભગ આપણને હવે રૂમ પર જતા લગભગ 10 મિનિટ જેવી થશે. તો અત્યારે આપણે આવી ગયા છે ઓગણજ સર્કલ પર. તમે જોઈ શકો છો આ છે ઓગણજ સર્કલ. તો ગાઈસ સવારમાં આપણે હવે તૈયાર થઈ ગયા છે અને નોકરી પર જવા માટે નીકળીએ હવે. તો બાઇક આપણે લઈએ અને નીકળીએ નોકરી પર જવા માટે. અને આ બ્લોગ બહુ જ મોટો થઈ ગયો છે, તો આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.